મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટના ગોંડલ તાલુકામાં અનેક ગામોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો। રાણસીકી ગામે 2 ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો। રાણસીકી અને મોટી ખિલોરી દરેડીના ખુંબાજીમાં પણ વરસાદ વરસ્યો। ખાંભાના સીમ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા। આ તરફ રાજકોટના જેતપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, જ્યારે રાજકોટના જેતપુર, વીરપુરમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। અમરનગરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનીની ભીતિ પણ સેવાઈ રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને લઈને હું આપને આ જેતપુરના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જેતપુરમાં છે તે મોડી રાતથી છે તે આજે ભારે વરસાદ છે તે પવન સાથે વરસી રહ્યો છે। ત્યારે કહી શકાય કે જે રીતે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે, જેને લઈને તો જેતપુરની વાત કરીએ તો જેતપુરના અમરનગર, વીરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છે તે મોડી સાંજથી છે તે ભારે વરસાદ પવન સાથે ફૂંકાઈ રહ્યો છે। ત્યારે કહી શકાય કે કમોસમી વરસાદને કારણે છે ઉનાળુ પાક ખેડૂતોનો જે ઉનાળુ પાક છે તેમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે કહી શકાય કે જેતપુરમાં છે તે અત્યારે મોડી રાતથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ભારે પવન ફૂંકાવાને કારણે સ્ટ્રીટ લાઇટો પણ બંધ થઈ ગઈ છે। ત્યારે કહી શકાય કે જેતપુરમાં જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જેતપુરમાં છે તે ઠેર ઠેર છે તે કણકિયા પ્લોટ વિસ્તાર છે, અમરનગર રોડ છે તે શહેરના ચાંદની ચોક વિસ્તારમાં, ફુલવાડી વિસ્તારમાં સહિત વિસ્તારોમાં છે તે ભારે વરસાદ છે તે પવન સાથે વરસી રહ્યો છે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, જેતપુર।